સંત સુરા અને હાવજની ભૂમિ એટલે ગઢ ગિરનાર. જુનાગઢ આવ્યો તો મેં કીધું આવા કપડા બપડા જુનાગઢમાં મળે તો લેતો જાઉં. આ દુકાનમાં જઉં છું, બહાર તો આવા બધા ઢીંગલા મૂક્યા છે, અંદર જો આવા કપડા મળે છે કે નહીં. આ ભાઈ પાંચ પેલા ઓર આવો બેન, એક મિનિટ ભાઈ, બિલ પછી બનાવજો. પેલા હું કહું, આવા કપડા મળશે નહીં? આવા તો નથી. આવા નથી કે આવા કપડા નથી. અંદર તું જોઈ લો, ગોડાઉનમાં બેડાય છે. આવા કપડા છે? એવા કપડા અમે નથી રાખતા અહીંયા. તો અહીંયા કોના કપડા? ના ના, તમારે બાળકો છે? મારે નથી. તો ભાઈ તો બાળકોને રાખી છે. તમારા છે? આમ જો, તમારે કેટલા છે? એક છે કે બે છે? બે છે. આવા છોકરાઓને આવા જ છે? નાના બચ્ચા હોય ને, આવા નથી. ના એવા નથી. જોન કે ખૂણા મૂણા બેડા શું નામ આવે? નથી. કાલે આવજો, કાલે ઘરે પડ્યા જૂના કાઢી દઈ. જૂના કપડા કે છે. શું કરો બાકી? આનંદ કયો ને યાર. જુનાગઢ કેવું છે? જુનાગઢ બહુ સારું ગામ છે. સારું ગામ છે કે સિટી છે? સિટી છે. ગામ છે. ગામ જ કહેવાય ને દેશી ભાષામાં. તમે દેશી કપડા પેલા દેશી બોલાય, દેશી જ બોલાય. દેશી જ બોલાય ભાઈ. ઇંગ્લિશ થયો તો આપણે પાછા વળી જાવી. હું આવું પાછો દેશી ની વાત કરતા હતા. જય ગિરનાર. જય ગિરનાર. શું નામ તમારું? હરેશભાઈ દુબે. હરેશભાઈ દુબે. મૂળ ક્યાંથી આવ્યા તમે? મૂળ અહીંથી જુનાગઢ ના? એટલે મેં દુબે બોલ્યા એટલે બહાર ના? ના. ઓકે. શું કરો બાકી તમે? ફર્સ્ટ ક્લાસ મોજ કરીએ આપણે. આનંદ. હવ. આને પેલું કહેવાય ને જીયાણા હાઉસ, એવું કહેવાય ને? હા, જીયાણા જેવું. જીયાણા હાઉસ કહેવાય. હા. જો જીયાણા હાઉસમાં આવી ગયો તો આજે કપડા લેવા માટે. મારે તો કોઈ છે ને, એટલે આપણે તો લઈને ન જવાય. કેવું ફર્સ્ટ ક્લાસ? ફર્સ્ટ ક્લાસ એટલે ફર્સ્ટ ક્લાસ. એવું. અને તમારી ચૂંટણી આવી? ચૂંટણી આવે ને બધા આવે. બાજુના ગામમાં 2 ચૂંટણી આવી. હોય જ નહીં. માણાવદરમાં 2 છે. હશે તમે કયો તો. લોકસભા અને વિધાનસભા એક જ છે. ત્યાં વિધાનસભામાં નથી. એમને નથી ખબર. જો પાછા જાવ આ ભાઈ પાસે 2 છે ને ત્યાં 2 છે. લોકસભા અને વિધાનસભા કરી છે ત્યાં. ખરીદી કરી છે. હા, વિધાનસભાની ખરીદી કરી એટલે 2 ચૂંટણી આવી. એવું છે? હા. શું કરો? ફાંકી ખાવ? બહુ ફાંકી ખાવ તમે સૌરાષ્ટ્ર વાળા બધા? બહુ ખાવાની. પછી ધંધો શું કરો? આ બાજુ બિઝનેસ હમણાં કહેતા હતા ને ઓટા ફેરાના આશીર્વાદ. આ ભાઈ ઓટા ફેરાના આશીર્વાદ. તમે નથી કરતા? ના, આપણે નહીં. કરાય ને મજા આવે. ના કરાય. ના કરે. ખાવાનું હું એમ શાક રોટલી. શાક રોટલી પૈસા જોવો ને લાભ. અચ્છા, પૈસા જોવો એની માટે. બાકી કપડા બપડા મળી જાય? દુકાન વાળા ભાઈ છે. નહીં આવા દુકાન વાળા ભાઈ ને ખબર ને. તમને નહીં મળે? હું તો ગ્રાહક છું. તો તમને જુનાગઢમાં આવા મળી જાય ખરા? ઘણી જગ્યાએ મળી જાય. અને માહોલ જો ચા જેવો ગરમ કે રહ જેવો ઠંડો? ચા જેવો ગરમ છે. ચૂંટણી આવી એટલે ચૂંટણી ના લીધે આવે બજારમાં આવે ખરા? તમે જોયા બજારમાં કોઈ? કોઈ નહીં જોયા. નહીં જોયા? કપડા વપડા ખરીદી કરવા આવતા ગ્રાહકો જોયા હોય, બીજા કોઈ નેતા નહીં? કોઈ નેતા નહીં. આવતા જ નથી? નહીં. પ્રચારમાં નહીં? પ્રચારમાં નહીં. પ્રચારમાં નથી આવતા માણસો. આ બેન જય શ્રી કૃષ્ણ. જય ગિરનારી. જય ગિરનારી. શું લેવા આવ્યા? અમે તો સુરત થી સેટ આવ્યા. ભાણી સુરત થી આવ્યા કપડા લેવા? સુરતમાં બહુ મોટું માર્કેટ નહીં? ભાણિયાના કપડા. ભાણિયાના કપડા. ભાણિયો આયા નો? હા. આવો આવજો. રામ રામ. રામ રામ તો બોલ ફોન માં. જય ગિરનારી. બોલો ખરો. જય ગિરનારી. તો તમે સુરત થી આવ્યા ભાણિયાના કપડા લેવા આવ્યા? કેવું લાગે? શું જુનાગઢ કેવું છે? ઠીક છે. સુરત જેવું નથી? બધા લોકો ભૂલા પડી જાય બ્રિજમાં. તો ભલે ભૂલા પડી જાય. બેન ની યાર વાત કરું, હું આવું પાછો. બેન તમે જુનાગઢ માં રહો, કેવું લાગે જુનાગઢ? સરસ છે. સુરત કરતા સારું કે નહીં? સુરત કરતા સારું નહીં? કેમ કે સુરતમાં પહેલેથી રહીએ છે તો થોડુંક તો ઓલું લાગે તો ખરા ને, પણ અત્યારે વસે છે એટલે વાંધો નથી. વાંધો નથી આવતો. પણ આ ગમે નહીં જુનાગઢ? આમ પહેલેથી મોટા સુરત થયા હોય તો પછી જુનાગઢ તો થોડુંક તો ઓલું વાર લાગે. પણ હંત હુરા ને હાવજોની ભૂમિ. હા, એ તો છે જ. તમારી ટિકિટ બિકિટ જોતી હે? નહીં, માફ કરો. ચૂંટણી ની નહીં, તો જુનાગઢ થી સુરત ની.
નહીં એને પણ નહીં. એની નથી જોતી. અરે આવ્યો કોક. હાલો, કોણ બોલો? હાલો, મારું પાછું બોલે. ભાઈ બિલ બનાવતા તમને કપડા દેખાડવા હાટું મેં કીધું પાછા આવે તો વળી લો થોડીક પાણી કાઢતા હું. હા હવે કપડા બતાવો. પગાર બચાવો લાગો તમે. રોજગાર આપો કોક ને. હા રોજગાર આપીએ ને. તો તમે ભાઈ રોજગાર નહીં હાલતા ને, એ જાતે જ બિલ બનાવે, જાતે દુકાન ચલાવે, જાતે જ કમાણી. જાતે જ કમાણી. જેટલું બચે એટલું ઘરમાં ને ઘરમાં. હોવ શું હાલે માહોલ? માહોલરમાં ગરમા ગરમીનો હે. ઘરમાં ગરમી. યુવાનોને જોતી છે ને ઘણાઈને જોતી છે. આપણી પાસે પડી છે જુનાગઢ થી રાજકોટ, અમદાવાદ, ગીર સોમનાથ જ્યાં જોતી હોય. ક્યાં એસટી બસની? ના ના એસટી ની નો હોય આપણી પાસે. એસટી નો હોય તો ચૂંટણી ના, રિક્ષાની. આપણી રિક્ષામાં ટિકિટ આવે. એવું છે. બેન બોલ્યા પાછળથી, હા બેન બોલ્યા કે બાઇક છે એમ. બાઇક રિક્ષામાં જવાય, બાઇકમાં ન જવાય. કેટલી જ્ઞાતિના પ્રમુખ છે? 2 જ્ઞાતિના પ્રમુખ. એ તો છે. લવ મેરેજ કર્યા તમે? ઉત્તર ગુજરાત? ઉત્તર ગુજરાત. તમે ઉત્તર ગુજરાત ના કે? ઉત્તર ગુજરાત. તમે ઉત્તર ગુજરાત. લવ મેરેજ કરાઈ એ ઉત્તર ગુજરાત. તો પછી 2 જ્ઞાતિ થોડી. અચ્છા, જ્ઞાતિ અલગ. બરોબર છે. તો શું હાલે માહોલ માહોલ ઉત્તર ગુજરાતમાં? ઉત્તર ગુજરાતમાં ગરમ ગરમ. મૂળ મહેસાણા? મહેસાણા, બહુચરાજી. બહુચરાજી. તો માણા મળ્યા આપણને. તમારે ત્યાં બધા હે ને બાજે બહુ ચૂંટણી હાટું. લડવું તો પડે. પણ એમ નહીં, લોકસભામાં વિધાનસભામાં ચાચા બાજે. વિધાનસભામાં સરપંચમાં બધા લડો તો ખરા જ ને. અચ્છા, લડે. ટિકિટ હાટું પણ. આ ટિકિટ હાટું લડવું તો પડે ને. ટિકિટ હાટું લડવું પડે. હા, નવી લાકડી આવી છે. ભરાઈ જાય આમ બધા તાર બાર. નવી છે ને એટલે જી. તો મારા જૂના કપડા તમારા જૂના કપડા કાલે આપો લાપો. હાલ નહીં આવે. આજે નો આવે. ચૂંટણીનો ટાઈમ હોય, વચન આપવાના હોય. લાવ્યા હો. હું શું કહું, વોટ ક્યારે કરવા જવાનો? વોટ તો આપણે કઈ તારીખે? 7 તારીખે છે. 7 તારીખે તો 100% જવાનું. 100% જવાનું. ભાઈ વોટ કરવા જવાનો ને? 100%. મારો વારો, હું બોલીશ ને હવે. 7 તારીખે તમારે હંધાએ વોટ કરવા જવાનું છે અને નખ ઉપર છે ને કલર લગાવવાનો છે. અને શેનો કલર ખબર છે? વોટ આપ્યો ને એની નિશાની. બરોબર, આ આપણો લોકશાહીનો અધિકાર છે, આપણે વોટ આપવો હોય. બાજુમાં દુકાન છે આટલી બધી. પણ આવા કપડા હતા અહીંયા. મેં કીધું આપણે આવા કપડા નો આપણે તો भाई भाई मेरी अकेली की एक फोटो खींचो ये इसके साथ अकेले की फोटो हो गई ना. हाँ એમ બોલો તમે. ફોટો પડી ગયો સિટીમાં ફરવા અને ચા બા પીવાની છે અને મજા કરવાની છે. બરાબર. અને સિટી કયું? સંત સુરા અને હાવજોનું ગામડું આ જુનાગઢ. હાલો.